मदीना भी दिखा दे। सुनने की जो कुव्वत तूने बख्शी है तो या रब। कोईनी तारी बारी सांभळवी, कोईनी ગિબત કરવી, સગા ભાઈનો ગોશ્ત ખાવા બરાબર શરીયત કહે છે અને આપણે એમાંથી બહાર આવતા નથી ત્યારે શાયદ કહે છે સુનને કી જો કુવત તુને બખ્શી હે તો યા રબ। મસ્જિદ નબવી की अजाने बिचना ले आंखें हमें दी है तो मदीना भी दिखा दे। या रब मेरी सोई हुई तकदीर जगा दे। आंखें हमें दी है तो मदीना भी दिखा दे। अल्लाह આજે 12 મહિને 6 મહિને હવે તો 15 દિવસે મહિને સ્કૂલમાં એક્ઝામ થાય છે। આપણા છોકરાઓ ભણે છે। અવાજ આવે? છોકરાઓને આપશું આપણે એટલે અઠવાડિયે 15 દિવસે મહિને એક્ઝામ થાય છે। આજે એક્ઝામ છે છોકરાઓની ને આપવાની એક્ઝામ અને કેવું ભણાયું છે, કેવી તૈયારી કરી છે। આજે મૌલાનાની આપણે પરીક્ષા લેવાની છે મજમાએ સુબાસ્તફિરુલ્લાહ એક કાળી એક હાફિઝની તો આપણે પરીક્ષા નથી લઈ શકતા પણ દુનિયાનો એક દાખલો આપ્યો અને જેટલા છોકરા છે પડવા વાળા છોકરીઓ છે એમને ખાસ ગુજારીશ કે આજે તમારા ઉસ્તાદની ઇમ્તિહાનનો સવાલ છે। ભલે તો શાંતિથી નાત શરીફ હોય, કસીદા હોય, આયાત શરીફ હોય, સુકૂનથી પડજો જેથી 100 માંથી 100 માર્ક આપાને અને મૌલાનાને આવે। બસ સુભાનઅલ્લાહ। આવો રોજ જો મજમો આ બાજુ આવી જતા હોય તો મૌલાના 12 વાગ્યા પહેલા માઇક મૂકે નહીં। સુભાનઅલ્લાહ। હવે દેવરાવી નહીં આપણે આજનો દિવસ અને કાલનો દિવસ પૂરા બેકગ્રાઉન્ડમાં બેઠા તો થોડી વાર આજનો અને કાલનો દિવસ મહત્વનો છે। પહેલા જ આપણે મુલતાની હેજા પેલે કે હવે તમારો એક્ટિવા લઈ લો ને જાન કાટા કેવું પડશે એક બીજો આવે છે કોટા લઈ લેવો 2 મિનિટ ઉપર અને પાછળ અહીંયા પડ્યા છે હવે સ્કૂટર લઈ લે પછી હા આયા શેરીમાં બોલ ને હેલો અરે વાહ શું વાત છે। અલ્લાહ તને લાંબી જિંદગી આપે, શેરીની ખિદમત કરતો રહે। હવે મૂકતો શુક્રિયા હોય આ તકલીફ આપવી પડે તમને। તમારી મહેફિલ ઉપર ચાલુ હોય, મિલાદ ચાલુ હોય, મને ખબર છે। હવે આપણે બધાની ઈજાજત તો ચાલુ કરશું। છોકરાઓ તૈયાર? ચાલો આપણે બિસ્મિલ્લાહ બોલી ચાલુ કરવી। હસનેન કોણ હસનેન બોલાઈ જાઓ છોકરા। હાલો તો મોહમ્મદભાઈ અજાન શરૂઆત અજાનથી થાય પહેલા ના શાંતિ